હર મહાદેવ. કેમ છો બધા? આજે ખબર છે શું છે? મહાશિવરાત્રિ. મહાશિવરાત્રિ એટલે આપણે મહાદેવ બાપાના મેરેજ એનિવર્સરી કહેવાય, બરાબર ને? તો આજે મહાશિવરાત્રિના દિવસે તમને એક નવી યુનિક ફરાળી વાનગી લઈને આવું છું. એ વાનગી તો આમ તો છે જ, પણ કોઈ પણ ઉપવાસમાં તમે ખાઈ શકો છો. અને એને કહેવાય છે આપણે ફરાળી લાઇટ રિફ્રેશમેન્ટ, બરાબર? જ્યારે આપણે હોટલોમાં જમવા જઈએ છીએ ને, ત્યારે આપણે સ્ટાર્ટર મંગાવીએ છીએ. એ ટાઈપનું સ્ટાર્ટર છે. ફરાળમાં તો બધું સાબુદાણાની ખીચડી હોય, કઢી હોય, ફરાળી કઢી હોય, પછી મોરૈયો હોય, બટાકા શક્કરિયાનું શાક હોય, એ બધું લંચ અને ડિનરમાં આવે. પણ આ એક હું લાઇટ રિફ્રેશમેન્ટ લઈને આવું છું, અને એને કહેવાય છે સ્ટાર્ટર. તો ચલો આજે જોઈ લઈશું નરેન્દ્રભાઈના રસોડામાં ફરાળી લાઇટ રિફ્રેશમેન્ટ અને સ્ટાર્ટર. ચાલો ત્યારે. સૌ પ્રથમ મેં 3 બટાકા લીધા છે. એમાંથી જેટલા જોઈએ એ પ્રમાણે હું એને છીણી કાઢીશ, બરાબર? તો જો છાલ કાઢવી હોય તો તમે કાઢી શકો છો, અને ના કાઢવી હોય તો પણ ડાયરેક્ટ તમે કરી શકો છો. હું ડાયરેક્ટ કરું છું. અને આવી મોટા કાણાવાળી છીણી લેવાની, અને લાંબો હાથ કરીને આમ છીણવાનું. આ રીતે બટાકાને છીણી કાઢવાના, બરાબર? મોટી કાણાવાળાથી. હવે આને આપણે 2-3 પાણીથી ધોઈ કાઢીશું. એક મોટા વાસણમાં લઈને એને ધોઈ કાઢીશું. જેથી આમાં જે સ્ટાર્ચ હોય ને એ બધું નીકળી જાય અને તંદુરસ્તી માટે સારું રહે. હવે અમે 2-3 પાણીથી ધોઈ કાઢ્યા છે, અને હવે આને આમ કરીને નીચોવી કાઢવાના. પાણી ન રહેવું જોઈએ આમાં. હવે આ રીતે આને ફેલાવી દેવાના. અને જો તમારા ઘરે ઓવન હોય તો ઓવનમાં ફક્ત મૂકી દેવાનું, અને ઓવન ના હોય તો પંખા નીચે ફેલાવી દેવાનું. અને પહેલાં એને કોરા કપડાથી લૂછી કાઢીશું, પછી ઓવન કે પંખાનો ઉપયોગ કરવાનો છે. એકદમ કોરા કરી નાખવાના. અને કોરા કપડાથી લૂછી કાઢીશું. એકદમ કોરો કોટનનો કંઈ જેવો રૂમાલ હોય, ચોખ્ખો રૂમાલ લેવાનો, અને આમ લૂછી કાઢવાનો. એટલે પાણી ચૂસાઈ જશે એમાંથી. આ રીતે લૂછી કાઢવાના. અને આ એક બીજી ડીશમાં કાઢી નાખવાના. જુઓ, થઈ ગયા છે ખુલ્લા. જો પંખા નીચે મૂકવા હોય તો પંખા નીચે, અને ઓવનમાં મૂકવા હોય તો તમે ફક્ત 5 સેકન્ડ માટે મૂકી દેવાના, એટલે એકદમ કોરા થઈ જશે. આ રીતે બટાકાની છીણ તૈયાર કરી છે મેં. હવે આગળની પ્રોસિજર આપણે કરીએ સ્ટાર્ટ. તો પહેલાં આપણે ગેસ ચાલુ કરીને તેલ એકદમ ગરમ કરવાનું છે. ગરમ કરવા મૂક્યું છે હાઈ ફ્લેમ ઉપર. પહેલાં ચેક કરી લઈએ આવી ગયું છે કે નહીં બરાબર. થોડા દાણા નાખીશું. તરત ઉપર આપવા જોઈએ. જુઓ
આ રીતે થોડા થોડા આપણે દાણા નાખીશું. આને ફ્રાય કરવાના છે સાબુદાણાને. ફ્લેમ હાઈ રાખવાની. એકદમ ફ્રાય થવા જોઈએ, હો, કાચા ના રહે, તે ખાસ ધ્યાન રાખવું. આ રીતે તેલ કાઢીને એક બાઉલ નાખવાનું. કરી નાખવાના સાબુદાણા. હવે આપણે આ લઈશું સિંગદાણા. સિંગદાણા આની અંદર જ રાખવાના અને ફ્રાય કરવાના. એ પણ હાઈ ફ્લેમ ઉપર જ રાખવાનું. થવા જોઈએ. આ સિંગદાણા થઈ ગયા. હવે આ સાબુદાણામાં જ નાખી દેવાના, મિક્સિંગ જ કરવાનું. હવે આપણે લઈશું કાજુ. કાજુને પણ આ જ રીતે ફ્રાય કરવાના. આવા કાજુ થવા જોઈએ. આ જે બટાકાની છીણ સુકાઈ ગઈ છે, હવે એને ફ્રાય કરવાની છે, પણ સ્લો ટુ મીડિયમના ગેસ ઉપર. હાઈ ફ્લેમ ઉપર કરશો ને તો દાજી જશે અને દજાય નહીં, એ ખાસ ધ્યાન રાખવાનું. આ થોડાક જ બ્રાઉનિશ કરવાના, એટલે કાચા ના રહે બટાકા. બરાબર. બટાકા જે બધું મિક્સ કર્યું ને એમાં નહીં નાખવાનું અત્યારે, થોડા ઠંડા થાય પછી નાખવાનું. બાકીના જે છે એ આપણે નાખી દઈએ આમાં. બાકીના જે છે ને એ બધા શેર કરી દઈએ. આ રીતે કરી. બસ આ ટાઈપના બટાકાના વેફર જે આપણે તૈયાર કરી હતી ને એ આ રીતે તૈયાર કરીને અલગ પ્લેટમાં રાખવાના. ઠંડા થાય પછી આપણે એની અંદર નાખવાના છે. આ ટાઈપના આવા બ્રાઉન કરવાના, જેથી કાચા ના મળે અને ટેસ્ટી અને કડક લાગે, તમને ખાવામાં બહુ મજા આવે. અને છેલ્લે આપણે લીમડાના પત્તા, હવે લીમડાના પત્તા નાખીશું, એ પણ આની અંદર નાખી દઈએ. દ્રાક્ષ તો એને તળવા કરવાનું કશું જ નથી, એમને જ નાખી દેવાની છે. અને આ મખાના અમારી સુપુત્રી માનસીબેન ખાય છે, એટલે મસાલાવાળા તૈયાર જ છે. નહીં તો એને થોડા શેકીને અને મીઠું મરચું નાખી દેવાનું અને આ રીતે નાખી દેવાનું. બરાબર.
અને હવે આ ઠંડુ થઈ ગયું છે. જુઓ તમે, જુઓ આ રીતે થવું જોઈએ, બરાબર. હવે આને પણ આપણે મિક્સ કરી દઈએ. તો તમારે સિંધાલુનો ઉપયોગ કરવાનો મીઠાની જગ્યાએ. ઉપવાસનું જે મીઠું આવે છે ને સિંધાલું, એ આપણે નાખીશું ટેસ્ટ અનુસાર. નાખીશું થોડા તલ, આ શેકેલા જ છે તલ. અને જો તમે ઉપવાસમાં મરચું ખાતા હોય તો તમે મરચું, અમે તો ખાઈએ છીએ એટલે હું નાખું છું. અને તમે જો મરચું ના ખાતા હોય તો તમારે કાળા મરીનો પાવડર નાખવાનો સ્વાદ અનુસાર. અને હળદર ખાતા હોય તો તમે નાખી શકો છો, નકર એવોઇડ પણ કરી શકાય. અમે ખાઈએ છીએ એટલે થોડું નાખું છું. અને ટેસ્ટ માટે ચાટ મસાલો નાખવાનો. ચાટ મસાલો નાખશો ને તો બહુ મજા આવશે. અને થોડો અમચૂર પાવડર નાખ્યો આપણે. લીંબુ નીચોવાનું નહીં, પણ અમચૂર પાવડર નાખવાનું. લીંબુ નીચવશો તો જે આ કડક છે ને એ કડક નહીં રહે લીંબુના રસથી. તો આપણે અમચૂર પાવડર નાખીએ ઉપયોગ કરવાનો, એટલે ખટ મધુરો ટેસ્ટ આવશે. હવે આમાં નાખીશું આપણે થોડું સાકર. દળેલી સાકર હોય તો વધારે સારું, પણ ના હોય તો તમે આખી સાકર પણ નાખી શકાય છે. સ્વાદ અનુસાર નાખવાનું, બરાબર. આ થઈ ગયું આપણું તૈયાર. હવે આને મિક્સ કરી નાખવાનું. હાથેથી કરવું હોય તો પણ, અને ચમચાથી કરશો ઉપર નીચે કરી નાખવાનું. મસાલો એકદમ મિક્સ થઈ જવો જોઈએ. હાથેથી કરશો ને તો આ બટાકાની વેફર છે ને એ ભાગી જશે. એટલે એના કરતાં 2 ચમચા લઈને આ રીતે મિક્સ કરી નાખવાનો મસાલો. અને પછી તમે એક કરો તો વાંધો નહીં આવે. આ તૈયાર થઈ ગયું. આપણે શું તૈયાર થયું? મહાદેવજીના મેરેજ એનિવર્સરીનું સ્ટાર્ટર, ફરાળી સ્ટાર્ટર છે. આ મહાદેવજીના ઉપવાસમાં એટલે કે શિવરાત્રિના દિવસે બનાવો તો બહુ જ મજા આવશે. અને એ સિવાય પણ કોઈ પણ દિવસે પણ તમે બનાવીને તમે એરટાઈટ ડબ્બામાં ભરી રાખશો ને તો કોઈ પણ દિવસે તમે પણ ખાઈ શકો છો. આ બહુ જ મજાનું સ્ટાર્ટર છે. બહુ મજા આવશે તમને ખાવાની. જો સુપર બન્યું છે ભાઈ. તમે બનાવજો હા પાછા. ક્યારે બનાવશો? આપણે હોટલમાં તો સ્ટાર્ટર ખાતા હોઈએ છીએ, પણ આ એક નવું સ્ટાર્ટર મેં બનાવ્યું છે. મહાદેવજીએ જેમ મને સદબુદ્ધિ આપી એ પ્રમાણે બધું મિક્સ કરતો આ એક અખતરો કર્યો છે. પણ અખતરામાંથી ખતરો દૂર થઈ ગયો. ક્યારે થશે દૂર? તમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો ત્યારે. અને બનાવજો ત્યારે તમને ખબર પડશે કે આ સ્ટાર્ટર કેવું હોય છે. ચાલો ત્યારે બનાવશો ને, એનો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો પાછા. હર મહાદેવ. હેપી શિવરાત્રી.